ઉત્તર ગુજરાતને જો ખાસ કરીને જોવામાં આવે તો ઉત્તર ગુજરાત એટલા માટે ભાજપે અહીં મહેનત કરવી પડતી હોય છે, કારણ કે અહીં કોંગ્રેસની એક ચોક્કસ મત બેંક છે જે ક્યારેય તૂટી નથી. આટલી વિધાનસભાઓ અને લોકસભા ગઈ, પરંતુ એ ટકાવારી જે મત બેંકની છે તે હંમેશા રહે છે. એટલે અલગ અલગ બેઠકો આપને સમજાવવાનો પ્રયત્ન કરીએ કે ઉત્તર ગુજરાત શું કહે છે. ઉત્તર ગુજરાતમાં પહેલાં તો સૌથી પહેલાં બનાસકાંઠા બેઠક જે આપ જોઈ રહ્યા છો તે મુજબ ગેનીબેન ઠાકોર અને રેખાબેન ચૌધરી વચ્ચે આ એકમાત્ર એવી બેઠક છે કે જ્યાં મહિલા ઉમેદવારો એકબીજા સામે ટકરાઈ રહી છે. એટલે આ બેઠક ખૂબ રસપ્રદ રહેશે. ગેનીબેન ઠાકોર ફાયરબ્રાન્ડ નેતા છે, પ્રચાર કરી રહ્યા છે અને આજે પીએમએ રેખાબેન માટે પ્રચાર કર્યો છે. એટલે આ જે લડાઈ છે ઉત્તર ગુજરાતની, તે પણ જોવી, જાણવી અને સમજવી આવનારા સમયમાં ખૂબ જ મહત્વની રહેશે. એ સિવાય અન્ય બેઠકોની જો વાત કરવામાં આવે તો બીજી એક બેઠક છે પાટણ. પાટણમાં ભરતસિંહ ડાભી ભારતીય જનતા પાર્ટીનો ચહેરો છે અને ચંદનજી ઠાકોરને ટિકિટ કોંગ્રેસે આપી છે. અહીં પણ આપને યાદ હશે કે રાહુલ ગાંધી પ્રચાર કરીને ગયા છે. એટલે ઉત્તર ગુજરાતમાં આપ જોશો તો દિગ્ગજ નેતાઓ આવી રહ્યા છે અને પ્રચાર કરી રહ્યા છે. પાટણ બેઠક પર કોંગ્રેસને લાગી રહ્યું છે કે એક એજ છે તેમની સાથે, તેઓ આગળ જતા સફળતા મેળવી શકે છે અને એટલે એડી ચોટીનું જોર અહીં લગાવવામાં આવ્યું છે. ત્યારબાદ અન્ય બેઠકની વાત કરવામાં આવે તો ત્રીજી બેઠક છે સાબરકાંઠા. સાબરકાંઠા શોભના બારૈયા અને તુષાર ચૌધરી વચ્ચેનો જંગ છે. તુષાર ચૌધરી એ વર્તમાન ધારાસભ્ય છે ખેડબ્રહ્માથી અને શોભના બારૈયા છે તેઓને ભીખાજીને ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા બાદ બદલ્યા અને શોભનાબેનને ટિકિટ આપવામાં આવી. એટલે આ જંગ ખૂબ રસપ્રદ રહેશે કે આખરે આ બેઠક ઉપર પ્રજા દ્વારા પસંદગીનો કળશ કોના પર ઢોળવામાં આવે છે. અને ત્યારબાદ ચોથી જે બેઠક છે તે બેઠક છે મહેસાણાની બેઠક. મહેસાણામાં કોંગ્રેસ તરફથી રામજી ઠાકોર અને બીજેપી તરફથી હરિ પટેલ છે. મહેસાણા એ બેઠક છે કે જ્યાં જ્યારે દેશમાં ભારતીય જનતા પાર્ટીનું નામો નિશાન નહોતું ત્યારની જે બે બેઠકો છે એમાંથી એક મહેસાણા જીતેલી છે અને એટલા માટે આ બેઠક ભાજપ માટે એ શાખનો વિષય છે. આ તમામ 4 બેઠકો જે છે તે ઉત્તર ગુજરાતની ખરાખરીનું જંગ અહીં જોવા મળશે, કારણ કે કોંગ્રેસ અને બીજેપી બંને એક સરખું જોર લગાવી રહ્યા છે.